ભારતીય ચૂંટણી પંચ એક પણ નાગરિક મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે. 87 વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ 85+ વય ધરાવતા વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગોના મત લેવા માટે આજે ચૂંટણી તંત્ર ઘરે ઘરે પહોંચ્યું હતું. વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં 85 વર્ષથી વધુ વય ધરાવતા 96 વરિષ્ઠ નાગરિકો અને 35 દિવ્યાંગોએ પોતાના ઘરેથી જ મતદાન એટલે કે હોમ વોટિંગ કર્યું હતું. આ માટે તંત્ર દ્વારા રૂટ પણ નક્કી કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ હોમ વોટિંગ દરમિયાન ખાસ મતદાનની ગુપ્તતા જળવાઈ રહે તેની પણ વિશેષ કાળજી લેવા સૂચના આપી હતી. હોમ વોટિંગની સુવિધા માટે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોએ ઘર બેઠા મતદાન કરવા માટેનું ફોર્મ રજૂ કર્યું હતું, જે પૈકી 131 મતદારોએ હોમ વોટિંગ કર્યું હતું. હોમ વોટિંગ માટે ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ માઇક્રો ઓબ્ઝર્વર, પોલીસ અને બીએલઓની ટીમો બનાવવામાં આવી હતી. આ સમગ્ર વોટિંગ પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી.